नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट जिले के उपलेटा में अनाथ जानवरों, पक्षियों, बीमार जानवरों, घायल पक्षियों के लिए सेवा के काम करने वाली जीव सार्थक फाउंडेशन हर साल कई प्रोग्राम करती है। अगर उपलेटा शहर या तालुका में कहीं भी कोई अनाथ जानवर या बीमार जानवर मिलता है तो उनकी टीम तुरंत उस जगह पर पहुंचकर उनका इलाज करती है। आगे के इलाज के लिए उन्हें उनकी संस्था में लाया जाता है और जब तक उनका पूरा इलाज नहीं हो जाता तब तक उनकी सेवा की जाती है। कई सालों से सेवा कर रही जीव सार्थक फाउंडेशन के लिए नए कदम और सहयोग का जश्न मनाने के लिए आज सरदार वल्लभ भाई पटेल टाउन हॉल में एक बड़ा प्रोग्राम किया गया, जिसमें सेवा के कामों से जुड़े कई लोग मौजूद थे। गुजरात राजकोट उपलेटा से सरफराज गौडी की रिपोर्ट। नमस्ते। उपलेटा में हमारी जीव सार्थक फाउंडेशन नामनी एक संस्था करुणाधाम, ए संस्था में घायल पशुओं, पक्षीओ કેટલા બધા એવા કેસ આવે છે કે એને આપણે જોઈ ન હકી એવી સેવા છે સંસ્થાની દીકરીઓના બધા દીકરાઓ કરે છે। એ સંસ્થા ઉપલેટામાં પ્રમોટ થાય, એ સંસ્થાનું ઉપલેટા નગરજનો અને આજુબાજુના ગામના બધા માણસોને ખ્યાલ આવે, એના હેતુ માટેનો આજનો આ કાર્યક્રમ ઉપલેટાના આંગણામાં કરવામાં આવેલો। ભવિષ્યમાં આ સંસ્થા કઈ રીતે વધુ કાર્યરત થાય, આ સંસ્થાને ઉપલેટાના નગરજનો બીજા માણસો કઈ રીતે વધુ ઉપયોગી બને, એની જાળવણી કઈ રીતે થાય, એની સાર સંભાળ કઈ રીતે થાય, એનું સંકુલ પણ ભવિષ્યમાં ઊભું કરવાનું છે, તેના પ્લોટથી માંડીને બધી વ્યવસ્થા માટેની આ આજની એક ચર્ચા, એનું આ આયોજન, એમાં બોડા પ્રમાણમાં બધાનો સહકાર મળ્યો। બધા આવ્યા। ઉપલેટા ગામ એક એવું ગામ છે કે બધી સંસ્થાઓ છે અહીં કાર્યરત હતી છે। એક સંસ્થા અમારે ઘટતી હતી, એ સંસ્થા પણ આજે 5 વર્ષથી આ કામ કરે છે ને આજે બહુ વિશાળ પ્રમાણમાં એમની સેવાનો લાભ બધાને મળે છે। એટલે આ બધા જેને જેને જે કાંઈ આમાં સહકાર આપ્યો, ઉપલેટાના નગરવાસીઓથી લઈ, પ્રેસ મીડિયાના આ બધા લઈ, મારા મિત્ર જગદીશભાઈ રાઠોડથી લઈ અને જેટલા જેટલા જે કોઈ પધાર્યા છે એ બધાનો સંસ્થા વતી હું આભાર માનું છું। અને ભવિષ્યમાં જ્યારે પણ આ સંસ્થાને તમારી જરૂર પડે ત્યારે તમારા માધ્યમથી અમારી સંસ્થા છે એ ઝળહળે અને સંસ્થાનો એક મેસેજ છે એ સમાજમાં જાય એવી આપ પાસે હું અપેક્ષા રાખું છું। જય શ્રી કૃષ્ણ। મારું નામ માધુરી સુવા છે। હું જીવ સાર્થક સંસ્થામાં એક સેવિકાની ફરજ નિભાવું છું। અમારી જીવ સાર્થક સંસ્થા બીમાર, નિરાધાર, અબોલ જીવોની સારવાર કરે છે, તેમજ અંધ, અપાહિજ કે અત્યંત ગંભીર હોય, જે રોડ પર સર્વાઈવ નથી કરી શકતા એવો જીવોને અમે અમારી સંસ્થામાં કાયમી આશ્રય આપીએ છીએ અને ભોજન પૂરું પાડીએ છીએ। હજી અમારી સંસ્થાનો વ્યાપ વધારવા માટે આજ રોજ એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એનો હેતુ હતો કે એક નવો પ્લોટ લઈ શકીએ આપણે કાયમી આશ્રય સ્વરૂપમાં, તેમજ એના પર એક નવું નિર્માણ સ્વરૂપે બિલ્ડિંગ બનાવી શકીએ જેથી આ અબોલ જીવોનું કાયમી આશ્રય બની શકે, કાયમી ઘર બની શકે। અને અમને ખૂબ જણાવતા આનંદ થાય છે કે આ કાર્યક્રમ ખૂબ મહદ અંશે સફળ રહ્યો। અમને બહુ બધા લોકોનો સપોર્ટ મળ્યો અને આ સપોર્ટ માટે, આ સહકાર માટે અમે ખૂબ ખૂબ બધા લોકોના ઋણી છે, આભારી છે। અને આમને બસ બધા અમે સહકાર આપતા રહેજો। તમારા સહકારથી જ અમે આગળ વધી શકશું। તમારા સહકાર સાથે જ અમે બહુ બધા અબોલ જીવોની મદદ કરી શકશું, જેમનું કોઈ નથી એમના માટે આપણે મદદ કરી શકશું। આમને તમારા આભાર, આમને બધા તમારા સહકાર આપતા રહેજો ને जय श्री कृष्ण। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।